નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં। તો હાલ ખેડૂત મિત્રો આજના વરસાદના તાજા સમાચાર તરફ જોઈએ તો હાલ ખેડૂત મિત્રો ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનની નજીક છે। સંલગ્ન સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ આવેલ છે। આ સાથે ખેડૂત મિત્રો સાઉથ ઓડિશા પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી 4.5 કિમીની ઊંચાઈ આવેલ છે। તેની અસર હેઠળ બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે, જેનાથી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં આગામી 2 દિવસમાં વરસાદ પડી શકે છે। હાલમાં સમુદ્રના સ્તરે એક મોન્સૂન ટ્રફની રચના થઈ છે, જે શ્રી ગંગાનગર, બરેલી, બારાબંકી, દહેરી, પુરુલિયા, દીઘાથી પસાર થઈને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 14 સપ્ટેમ્બર રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારબાદ 15 સપ્ટેમ્બર સોમવારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। હાલ ખેડૂત મિત્રો 16 સપ્ટેમ્બર મંગળવારે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું આગાહીમાં જણાવાયું છે। આગામી મંગળવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 108% વરસાદ પડી ગયો છે, તેમાંથી કચ્છમાં 136% વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110%, સૌરાષ્ટ્રમાં 93% અને દક્ષિણ ગુજરાતમાં 111% વરસાદ પડી ગયો છે। ઉત્તર ગુજરાતમાં 15 મોટા જળાશયોમાંથી અત્યાર સુધીમાં 3 ડેમ છલકાઈ ગયા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી 9 ડેમ છલકાયા છે। સાઉથ ગુજરાતમાં 13માંથી 9 ડેમ છલકાયા છે, જ્યારે કચ્છમાં 20માંથી 13 ડેમ છલકાયા છે। રાજ્યમાં કુલ 206માંથી 107 ડેમ છલકાયા છે।